બંધના મૃત્યુ મોક્ષમામૃતા અન દુઃખ હરણી કુળદેવી માં તમે કરણી કરો ને સહાય જાહેર જગમાં તું જોગણી અન પરગટ પીઠડ્યા અન શાંતિ કરણ જગ ભરણી અન ઘણન ઘડ્યા ભવઘાટ એ તને નમો આદ્ય નારાયણી વિશ્વજો રૂપ વૈરા યાદેવી સર્વભૂતેષુ મારી માતૃરૂપેણ શક્તિરૂપેણ ભક્તિરૂપેણ વિદ્યારૂપેણ સંસ્કાર રૂપેણ સંસ્કૃતા નમસ્તસ્ય 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 નમો નમઃ એમાં સર્વજીવોમાં તો શક્તિ રૂપે વિદ્યા રૂપે બુદ્ધિ રૂપે સંસ્કાર રૂપે આખા વિશ્વમાં તો સ્થાયી છે અને આજનો આ કાર્યક્રમ આજનો આ સત્વાણીનો કાર્યક્રમ એટલે આપણા વચ્ચેથી જે આત્મા કૈલાસવાસ થયેલ છે કૈલાસગીરી બાપુ આ દુનિયામાંથી ભગવાન ભોળાનાથના ચરણમાં કૈલાસવાસ થયા છે એ નિમિત્તે આજનો આ ભજન સંતવાણીનો કાર્યક્રમ એમાં સંતોની ઉપસ્થિતિ સાધુ સંતોની ઉપસ્થિતિ બધા ભેગ ભગવાનો ગામમાંથી જે કાંઈ વડીલો બહારથી મહેમાનો જે કાંઈ માતાઓ બહેનો મિત્રો જે પણ આ સંતવાણીના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છે પધાર્યા છે બધાને હૃદયના ભાવથી આ બાપુના પરિવાર પ્રતિ આવકારું છું અને આજે સરસ મજાની ગણપતિ વંદના અમારે રજનીદાસ બાપુ રામાનંદી સાધુરામ પોતે સરસ મજાના ગાયક એમણે સરસ મજાની ગણપતિ વંદના કરી ખૂબ જ ભજનોની યાદી કરી દાદાને યાદ કર્યો ભોળાનાથને અને એવા જ સરસ મજાના સુરીલા સાજિંદા મિત્રો એટલે કે બેન્જો ઉપર જે સંગત કરી રહ્યા છે અમારે સુરેશભાઈ જે પોતે ગઢસઈથી આવે છે અને ટૂંક સમયમાં જેના ઉપર માતાજીની ભોળાનાથની એવી કૃપા થઈ છે કે બહુ મોટું સંગીતની દુનિયામાં જેમણે નામ કર્યું છે પધારવા નમો નારાયણ એવા જ તબલા ઉપર જે સંગત કરી રહ્યા છે અમારે ભીખાજી જે ગામથી આવે છે પોતે સારા એવા ઉસ્તાદ અને સરસ મજાના એવા ગાયક છે એ પણ એમની ઉપસ્થિતિ અને અહીંયા અમારે એવા બધા ભજનીકો અહીંયા ઉપસ્થિત છે એમાં શંભુજી હોય કોઈ પણ અમારે ભજન કોઈ કરતા હોય મને કદાચ ખ્યાલ ન હોય બધાને મળી આજે ભજન કરવા માટે મળ્યા છીએ નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ જોગ એના નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ નામથી વિશેષ અત્યારે મહાપુરુષો એમ કહે સંતો એમ કહે કે અત્યારનો જે સમય છે એમાં નામથી વિશેષ કાંઈ નથી અને કાયમ હું વાત કરું છું કે જ્યારે જ્યારે તમને સમય મળે જ્યારે જ્યારે તમે ગમે એને માનતા હોય એને હૃદયના ભાવથી તમે યાદ કરો એક ઘડી યાદી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ હૃદયના ભાવથી તમે એકવાર અને એક ઘડી માટે જો યાદ કરી લ્યો અને બાપુ મહાપુરુષો તો એમ કે અત્યારનો જે સમય છે ગાયના શિંગડા ઉપર એમ કહેવાય કે એક રાઈનો દાણો ઠેરે ત્યાં સુધી જો તમે કદાચ હૃદયના ભાવથી સાહેબ એને યાદ કરો તો પરમાત્મા આવે અને
આવે એમાં શંકાને સ્થાન નથી, પણ હૃદયના ભાવથી એને સંભાળવો પડે. અને બીજી વાત કે કાયમ હું કહું છું કે આ કાર્યક્રમ હું એવું ન કહી શકું કે એક આત્માના કલ્યાણ અર્થે એને ભગવાનના ચરણમાં વાસ મળે નહીં. કારણ કે હું કાયમ બોલું છું કે દશનામનો કોઈ પણ સંતાન હોય, ઉસ્તાદ દશનામનો કોઈ પણ સંતાન હોય, પછી એ કદાચ આ દુનિયામાંથી વયા જાય એટલે એને કૈલાસમાં જ વાસ હોય, એમાં શંકાને સ્થાન નથી સાહેબ. એવી જ એને એવી ભોળાનાથની કૃપા છે બેગ ભગવાન ઉપર. પણ માત્ર ને માત્ર દાદાને આજ શિવના ગુણગાન ગાવા માટે થઈને આજે માળક્રિયા, જે શક્તિપાઠ માળક્રિયા જેને કહેવાય, જે પાઠ પ્રથમ પાઠ શિવ શક્તિનો બાપુ કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી, અને પછી પાછી પરંપરા સિદ્ધ રામદેવ પીર મહારાજે આ એ નિમિત્તે હું તમે જાગરણ કરવા માટે મળ્યા છીએ અને બધાને સાંભળવા છે, આનંદ કરવો છે. અને મેં પહેલાં વાત કરી એમ કે અહીંયા જે પણ ₹1 રકમ આવશે, 1 રૂપિયાથી માંડી જે કાંઈ આવે એ બધી માં ગૌતરીના ચારામાં વાપરવાની છે ભાઈ. અહીંયાથી કોઈ કલાકાર લઈ જવાના નથી. એટલે જ્યાં મજા આવે અહીંયા હરે હરે કરજો. એથી વધારે મજા આવે તો ગીચામાં હાથ નાખજો, પણ પોતાના એમ એટલે વરાજો. હા, એટલે અને એવું જ અમારે સરસ મજાનું સાઉન્ડ કે માત્ર અમારો અવાજ આપના કાન સુધી નહીં, પણ એમાં જો હૃદયનો ભાવ ભળી જાય તો એ ભાવને છેક પરમાત્મા સુધી પહોંચાડવાનું જે કામ કરે છે, એવું અમારું શિવ સાઉન્ડ લુણીચણાથી કરશનભાઈ, એ પણ સરસ મજાનું એમનું કામ છે. આ બધાને મળી આનંદ કરવો છે. પહેલા ભોળાનાથને યાદ કરીએ, ખૂબ બાપુએ ભજનોને યાદ કરી. કારણ કે ભક્તો को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, बड़ा है तेरा दायजा बड़ा दातार तू. बड़ा है तेरा दायजा बड़ा दातार तू. એવો દાદાને યાદ કરી. जल सुख सम विशाल जटा जूट चंद्र भाल गंग कई तरंग माल विमल नीर गाजाए. जल सुख सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजाए. लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षा जाए.
અને ભગવાન ભોળોનાથ એમ કહેવા કે દશાનંદ રાવણ છે એ બાપુ ભોળાનાથને કે પ્રભુ હવે છેક લંકાથી આ